નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાગલી એપીએમસી ખાતે આવેલા મીડિયા ઓફિસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા શિનોર તાલુકાના પત્રકારોને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શિનોર તાલુકામાં વિવિધ સ્થળોએ યોજાતા જાહેર કાર્યક્રમોના મીડિયા કવરેજ માટે પહોંચતા પત્રકારોને ઘણી વખત બેસવાની તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ગુજરાત પત્રકાર એકતા પરિષદના શિનોર તાલુકા પ્રમુખ લવકેશ ઠાકોરની અધ્યક્ષતામાં સાગલી એપીએમસી ખાતે આવેલા મીડિયા ઓફિસમાં એક બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જાહેર કાર્યક્રમોમાં પત્રકાર માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા। સાથે જ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે આયોજકો દ્વારા પત્રકારો માટે જો પૂરતી સુવિધા તેમજ કાર્યક્રમ અંગે સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે તો જ મીડિયા કવરેજ માટે જવાનું રહેશે। આ ઉપરાંત ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા આપવામાં આવેલા બેગનું પત્રકારોને વિતરણ પણ કરવામાં આવ્યું હતું। બેઠક પૂર્ણ થયા બાદ તમામ પત્રકારોએ સાથે પ્રીતિભોજન કરીને એકતા અને સહકારનો સંદેશ આપ્યો હતો। આ બેઠકમાં શિનોર તાલુકાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। સાંભળો આ મીટિંગના અંગે લવકેશ ઠાકોરે શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। આજ રોજ શિનોર તાલુકાના સરલી મુકામે એપીએમસી ખાતે જે પત્રકાર એકતા પરિષદનો જે મીટિંગ યોજવામાં આવી હતી, એમાં તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને તમામ જે પહેલા તો વડીલો અને ખાસ મિત્રો જે ઉપસ્થિત રહ્યા એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારે એક ખાસ જણાવવાનું છે કે શિનોર તાલુકાની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય છે, સરકારી પ્રોગ્રામ હોય, રાજકીય પ્રોગ્રામ હોય, તો મીડિયાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એને અગવડતા ઊભી થાય છે। તો જેને લઈને મારે એક તમામ આપણા પત્રકારોને એક વિનંતી છે કે આપણી જ્યાં વ્યવસ્થા કરવામાં આવે ત્યાં જ કવરેજ કરવાનું થાય છે અને જો આપણી વ્યવસ્થા કરવામાં નથી આવતી તો આપણે કોઈ પણ પ્રકારનું કવરેજ કરવાનું થતું નથી। કારણ કે આપણું બી જે મીડિયાનું સ્ટેટસ છે એ પોતે આપણે તમામે જાળવી રાખવાનું છે અને આપણા જે લાભુજી દાદા જે છે એમને જે આપણને આટલો સહકાર આપી અને શિનોર તાલુકાના જે મને પ્રમુખ બનાવ્યા છે, નિલેશભાઈને બનાવ્યા છે અને તમામ આપણા જે પત્રકારોનો પણ એમને જે વીમાની પોલિસીની પણ જે વાત કરી છે અને અત્યારે પોલિસી પણ લગભગ તૈયાર થઈ ગઈ છે અને તમામને પહોંચી જશે। આજ દિન સુધી કોઈએ આવી વ્યવસ્થા કરી નથી, જેથી એમનો પણ આજે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।